ચેનલ ઓફ વડોદરા। વાસી ઉત્તરાયણના દિવસે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ પર દુષ્કર્મની ઘટના બની હતી, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ત્યારે આ ઘટનામાં સંડોવાયેલો નરાધમ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। સમગ્ર શહેરમાં દુષ્કર્મની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે। ત્યારે હોસ્પિટલમાં કામ કરતા એક સહકર્મીએ જ તહેવારના દિવસે ત્રીજા માળેથી નર્સને ઉચકીને લઈ ગયા બાદ ઓપરેશન થિયેટરની બહાર તેને ધમકાવી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હતો। આ ઘટનાએ ફરી નર્સિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોની સુરક્ષા અંગેના પ્રશ્નો ઉઠાવ્યા છે। જો કે ગોરવા પોલીસે દુષ્કર્મની ઘટના સામે આવતા જ આરોપી અશરફની ધરપકડ કરીને એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી જુલી કોઠિયાએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આરોપી અશરફ જેણાભાઈ ચાવડાએ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે। મૂળ કોડીનારનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે। 28 વર્ષીય આરોપી અશરફ ચાવડા પરણિત છે। વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી તે સમયે અશરફ ત્યાં આવ્યો હતો અને નર્સને ઉચકીને ત્રીજા માળે લઈ ગયો હતો। ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું। અશરફે યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે જો તેણે આ બનાવ વિશે કોઈને પણ જાણ કરી તો તે યુવતીના રિલેશન વિશે તેના માતા પિતાને જાણ કરી દેશે। અશરફની ધમકીને પગલે યુવતી થોડા સમય માટે હિપતાઈ ગઈ હતી, જો કે ત્યારબાદ તેની હિંમત બતાવી અભયમની મદદ લીધી હતી। આ યુવતી 1.5 મહિના અગાઉ જ આ હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ છે। ગુરુવારે બપોરે હિંમત દાખવીને અભયમનો સંપર્ક કર્યો અને આ ઘટના બાદ હિપતાઈ ગયેલી નર્સે આ અંગે કોઈને વાત કરી ન હતી, પરંતુ તેણીએ હિંમત દાખવીને ગુરુવારે બપોરે અભયમનો સંપર્ક કર્યો હતો। નર્સે અભયમની પાસે મદદ માંગતા ગોરવા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, જ્યાં ઉચ્ચ અધિકારીઓએ પણ નર્સ સાથે વાતચીત કરતા તેણીએ હોસ્પિટલમાં જ નોકરી કરતા અશરફ ચાવડાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની કેફિયત રજૂ કરી હતી। તો બીજી તરફ અભયમની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં લોકટોળા 3rd ફ્લોર પર દોડી આવ્યા હતા। યુવતીનું નિવેદન અને આ બનાવની ગંભીરતાને જોઈને પોલીસ પણ સતર્ક બની ગઈ હતી અને યુવતીને લઈ ગોરવા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં નર્સ યુવતીના નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે આ ઘટનાની જાણ થતાની સાથે જ હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ કેસમાં ડોક્ટરે સપોર્ટ કર્યો કે નહીં તેની તપાસ કરવામાં આવશે। તદ ઉપરાંત આ મામલે લવ જેહાદના એંગલથી તપાસ કરવામાં આવશે અને ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે। तारीख 15/1/25 को एक वारदात हुआ, मतलब कि आधार हॉस्पिटल में जो कर्मचारी काम कर रही थी उसने शी टीम को बुलाया और शी टीम को बताया कि मेरे साथ कुछ ऐसा कृत्य सह कर्मचारी ने किया है। तो तात्कालिक उच्च अधिकारी और पुलिस वहाँ पे पहुँच गई और वो उसका जो ग्रीवेंसेस था उस ग्रीवेंसेस के हिसाब से BNS कलम 64, 351 और एट्रोसिटी 325 के तहत एक गुना गोरवा पुलिस स्टेशन में रजिस्टर किया हुआ है। आरोपी अशरफ जीनाभाई चावड़ा है, वो कोडीनार का रहने वाला है। 10 साल से ये हॉस्पिटल में काम कर रहा है और वो हॉस्पिटल का पुराना आदमी था, 10 साल से काम करता था और उसकी एज है 28 है। अभी ये पुलिस ने कौन सी दिशा में तपास की हुई है? पुलिस ने ये जो वारदात बनी तब कोई वहाँ पे हाजिर था कि नहीं, वहाँ CCTV है कि नहीं, और कोई सहकर्मचारी हाजिर था कि नहीं जब ये बनाव बना, कोई पेशेंट था हॉस्पिटल के नहीं, वो सब तपास का विषय है और वो पुलिस कार्यवाही कर रही है। आप कितना गंभीर मामला मानते हो कि जब भी ये बहुत ही गंभीर मामला है। जब एक लड़की की उसके जो काम करने की जगह है वहाँ पे ही वो सेड्यूसिंग हुआ है, तो बहुत ही गंभीर मामला लेके उसकी तपास है। स्पेशल एट्रोसिटी का जो ACP है वो कर रहा है।